સાથે. યતો યતો નિશ્ચરતિ મનશ્ચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યેતદાત આત્મન્યેવ વશમ નયેત પ્રશાંત મનસં યેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમકલ્મષમ યુંજનૈવં સદાત્માનં યોગી વિગતકલ્મષ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. યતઃ યતઃ નિશ્ચરતિ મનઃ ચંચલમ અસ્થિરમ તતઃ તતઃ નિયમ્ય એતત આત્મનિ એવ વશમ નયેત. આપણે સંધિ પાડીને છૂટી પાડીને આપણે વાંચ્યું. એટલે આનો મતલબ છે કે પણ જેનું મન વશ ન થયું હોય તેને માટે એ જરૂરી છે કે આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન, જેને શબ્દાદી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે, તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું. આ એક યોગનો પાઠ બતાડે છે કે પરમાત્મામાં આપણે મન કેવી રીતે જોડી શકાય. એટલે કીધું છે કે આપણું મન બહુ જ ચંચળ છે અને એ દરેક શબ્દ અને વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે. હવે એને આપણે પકડીને પરમાત્મામાં લગાડવાનું છે. એટલે પછી કહે છે કેવી રીતે? પ્રશાંત મનસમ હિ એનમ યોગિનમ સુખમ ઉત્તમમ ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. એટલે કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ બ્રહ્મની સાથે એકાત્મતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. એટલે એ જુદી જુદી રીતે સમજાવવા માંગે છે કે આ યોગીઓ કેવી રીતે પરમાત્મામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે અને ધ્યાન કેન્દ્રિત કરે તો એમને શું ફળ મળે. એ કહે છે કે આ ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે કે જેનું મન શાંત થઈ જાય છે, નિષ્પાપ, અને જેનો રજોગુણ શાંત થઈ ગયો છે. અહીંયા આગળ આ ભગવાને આપણને બધાને આખી માનવ સૃષ્ટિ બનાવીને એમાં સાથે 3 ગુણ, એટલે ગુણો સાથે બનાવ્યા છે આપણને: સત્વ, રજસ અને તમસ. અને આ 3 ગુણોથી જ આપણે બન્યા છીએ અને આપણે એની અંદર આપણે રમે રાખીએ છીએ. એટલે સત્વ, રજસ, તમસ દરેકની અંદર દરેક સ્થિતિમાં 3 એક્ઝિસ્ટન્ટ હોય, પણ એનું પ્રપોર્શન અલગ અલગ હોય. આપણે જ્યારે શાંત હોઈએ, એકદમ શાંત અને એકદમ આપણે કુદરતની નજીક હોઈએ અને એ જોઈને જે આપણને મનમાં આનંદ થાય ને, ધેટ મીન્સ કે એ વખતે આપણામાં સત્વગુણ પ્રભુત્વ ધરાવે છે અને રજસ અને તમસ એકદમ ઓછી ક્વોન્ટિટીમાં હોય છે. પણ જ્યારે આપણે બહુ એક્ટિવ હોઈએ અને મનમાં એ ચાલતો હોય કે મારે આના પછી આ કામ કરવાનું છે, આના પછી આ કામ કરવાનું છે, આના પછી આ કામ કરવાનું છે, અને સતત આપણા મનમાં કામના વિચારો ચાલતા હોય,
ધેટ મીન્સ કે આપણે એ વખતે રજોગુણ આપણામાં પ્રભુત્વ છે. રજોગુણ એ કાર્યનો ગુણ છે, ગતિનો ગુણ છે. એટલે એ વખતે આપણામાં રજોગુણ પ્રભુત્વ હોય, સત્વ ઓછું હોય અને તમસ ઓછું હોય. પછી ત્રીજો તમસ ગુણ એટલે આપણને આળસ આવે, ઊંઘ આવે, બહુ ઊંઘ આવે એટલે, અને બહુ આળસ આવે, કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય, તો એ પડ્યા રહેવાનું મન થાય, તો એ તમસ ગુણ કહેવાય. એટલે ત્યારે તમસ ગુણ વધારે થઈ ગયો છે અને સત્વ અને રજસ ઓછું થઈ ગયું છે. એટલે અહીંયા કૃષ્ણ શું કહે છે કે રજોગુણ શાંત થઈ ચૂક્યો હોય. રજોગુણ શાંત થયો હોય એટલે ધેટ મીન્સ કે આપણને દોડ અને મન સતત બીજા વિચારો ના આવતા હોય. એટલે આપણે સત્વ આપણું વધતું હોય, સત્વગુણ, એટલે તો આપણું મન શાંત થઈ શકે અને એનો આનંદ અનુભવી શકીએ. પછી યુંજન એવમ સદા આત્માનમ યોગી વિગત કલ્મષ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્રુતે. એટલે કે એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. આ પાપ વિનાનો યોગી આવો આનંદનો અનુભવ કરે છે. પછી સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. એટલે સર્વવ્યાપી અનંત ચેતનામાં એકાત્મ ભાવે રહેવારૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. હવે આ સ્ટેજ ઉપર પહોંચવું આપણા જેવા માણસને બહુ અઘરું થઈ જાય, પણ કૃષ્ણ કહે છે એટલે કે આ યોગી કોણ હોય ને કેવા હોય કે જે દરેક ચેતનમાં એકાત્મ ભાવ, એટલે કે મારામાં જે આત્મભાવ છે, આત્મા છે, એ જ આ ચેતન વસ્તુમાં આત્મા છે એવું એ જોઈ શકે. અને એ બધાના આત્મા, આજુબાજુના આપણા જેટલા ચેતન વસ્તુઓ છે, પક્ષી છે, પ્રાણી છે, ઝાડ પાન, એ બધું ચેતન છે, એ બધાના આત્મા મારામાં છે અને મારો આત્મા એ બધામાં છે. આવી દ્રષ્ટિ જે કોઈ કરી શકે તો એ યોગી કહેવાય. અને એ યોગી માણસ આવી રીતની દ્રષ્ટિ કરી શકે છે. પછી યહ મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્ય અહમ ન પ્રણશ્યામિ સહ ચ મે ન પ્રણશ્યતિ. એટલે જે માણસ સઘળા ભૂતોમાં સૌના આત્મારૂપ મુજ વસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો. એટલે અહીંયા આગળ આ શ્લોકમાં એ સમજાવે છે કે હું કોના માટે દ્રશ્યમાન છું ને કોના માટે અદ્રશ્ય છું. આપણે બધા કહેતા હોઈએ છીએ કે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે, મને બતાડો. આપણા બધા માટે ભગવાન અદ્રશ્ય છે, પણ અહીંયા આગળ સમજાવે છે કે કોના માટે દ્રશ્ય છે, કે જે માણસ સઘળા ભૂતોમાં સૌના આત્મારૂપ મુજ વસુદેવને જ વ્યાપેલ જુએ છે. ત્યાં દરેકની અંદર આ પરમાત્માનો જ આત્મા છે અને સઘળા ભૂતોને મુજ વસુદેવની અંતર્ગત જુએ છે. કે હવે આ કૃષ્ણ પોતે કહે છે કે સઘળા ભૂતોને મારામાં જે જુએ છે અને મારો આત્મા સઘળા ભૂતોમાં જુએ છે,
એના માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારા માટે અદૃશ્ય નથી હોતો. હવે આ દ્રશ્ય અદૃશ્ય, આ અર્જુન જેવા અર્જુન પણ કૃષ્ણને ઓળખી નહોતો શક્યો. કૃષ્ણને એમનું વિરાટ સ્વરૂપ બતાડવું પડ્યું ત્યારે અર્જુન માન્યા કે આ કૃષ્ણ છે. એટલે આપણે બધાએ બહુ જ મહેનત કરવી પડે આ સ્ટેજ ઉપર પહોંચતા જોવા માટે કે ભાઈ મારો જ આત્મા બધામાં છે અને બધાનો આત્મા એ મારા આત્મામાં છે. એ પ્રયત્ન, સતત અભ્યાસથી આપણે એ સ્ટેજ ઉપર પહોંચવું પડે તો આપણે યોગી બનીએ અને ત્યારે આપણે ત્યારે કૃષ્ણ આપણા માટે અદૃશ્ય નથી હોતા, એ દ્રશ્ય થઈ જાય છે. હવે આવું તમને ખ્યાલ હોય તો તમે શ્રી અરવિંદનું જીવન જોયેલું છે, એમનું જીવન ચરિત્ર. એમના જીવનમાં જ્યારે એ જેલમાં હતા, કારાવાસમાં હતા, આઝાદીની લડાઈના વખતે એમને જેલમાં જવું પડ્યું હતું અને કારાવાસમાં રહેતા હતા, તો એ દરમિયાનમાં એ યોગી બન્યા. અને એ યોગી બન્યા એટલે એ મેડિટેશનથી એ લેવલ ઉપર પહોંચ્યા કે જ્યાં એમને કારાવાસમાં કૃષ્ણના દર્શન થયા હતા. એટલે અહીંયા આગળ એ કહે છે કે હું એવા લોકોના માટે અદૃશ્ય નથી, હું દ્રશ્યમાન થઉં છું. એટલે આ શ્રી અરવિંદ એવા માનસિક મેડિટેશનના સ્ટેજ ઉપર પહોંચ્યા હતા જે સમાધિ આપણે કહીએ છીએ. એ સમાધિ કે જ્યારે આપણું સહસ્ત્રાર ચક્ર એક્ટિવેટ થાય અને આપણી આ જે ફિઝિકલ બોડીની લિમિટ જતી રહે અને જે વ્યાપકતા દેખાય, અને એ વ્યાપકતા દેખાય એટલે કે મારો જ આત્મા અહીંયા આ બધાના આત્મામાં મારા જેવો જ આત્મા છે એવું આપણને દેખાવા માંડે, એ વ્યાપકતા થઈ ત્યારે જ આ કૃષ્ણ જે કહે છે કે તું મને બધામાં જો અને બધાને તું મારામાં જો, એ સ્થિતિ આવે ત્યારે એ દ્રશ્યમાન થઈ જાય છે. એટલે આ યોગીની, આ યોગના સમાધિના સ્ટેજની ઉપલબ્ધિ છે કે આ સ્ટેજ ઉપર તમે પહોંચો તો તમે જોઈ શકો છો. અને કૃષ્ણના દર્શન બધા કેટલાને પણ થયેલા છે, મીરાબાઈને પણ થયેલા છે, નરસિંહ મહેતાને પણ થયેલા છે, આ શ્રી અરવિંદને પણ થયેલા છે, બીજા ઘણા બધાને થયેલા છે. એટલે આજે કૃષ્ણ અહીંયા આગળ ગીતામાં કહે છે એ બધું એકદમ પૂરેપૂરું સાચું છે કે હું એવા લોકોના માટે હું દ્રશ્યમાન છું. પણ આપણા બાળકને આ સ્ટેજ ઉપર લઈ જવા માટે એને પ્રેરવાનો છે. અત્યારથી આપણે આપણા બાળકને કહેવાનું છે કે તારે તારા ઇન્દ્રિયો પર, મન ઉપર કાબુ રાખવાનો છે, સંયમ. અને એ સંયમ રાખીને કે તું અહીંયા આગળ જન્મ લઈશ, ધરતી પર જન્મ લઈશ, પણ ધરતી પર જન્મ લીધા પછી બી તારે ધીરે ધીરે તું મનુષ્યનું રૂપ ધારણ કરીશ, બધી તારી ઇન્દ્રિયો ચાર્જ થશે, ઇન્દ્રિયો બધું જોશે અને પછી તારે સમજવાનું છે કે તું અને પરમાત્માનો એક જ અંશ છે અને તારાવાળો જ આત્મા બધામાં છે. એ આપણે આપણા બાળકને સમજાવવાનું છે.